જય શ્રી રામ. બાપો બાપો. હા, એટલે નબળું સાંભળતા નહીં, નબળા પાસે બેહતા નહીં, નબળાની વાતો નહીં, નબળા ગીતો ન સાંભળતા. અસર કરે બહુ ઈ બધું. તમે જેવું વિચારો ને, હું તમને એક વાત કહું અહીંયાથી. 1960 માં મુગલે આઝમ પિક્ચર બન્યું, ફિલ્મ બન્યું. આમાં વડીલો યુવાનો બધાને ખબર. 1960 મહત્તા કેવી, શું સાંભળો એની શું અસર થાય, શું જોવો એની શું અસર થાય, એટલા માટે કહું છું. પહેરવાની પણ શું અસર થાય એટલા માટે કહું છું. માતાઓ બહેનો ઘણી વખત પહેરવાની વાત આવે કે આવા પહેરવા જો આવા. હું તો એમ કહું, સમય પ્રમાણે બદલે એનો કોઈ વાંધો નહીં. કોઈ બેન દીકરીએ પેન્ટ અને ટી શર્ટ પહેર્યું હોય તો એ બેન દીકરી સતી નારી નથી એવું કોઈ દી તમે સાબિત ન કરી શકો. એ તો અંદરની ચારિત્ર્યની શું તાકાત છે એના ઉપર આધાર છે ભલા માણસ. એવું ના હોઈ શકે કાંઈ. પણ એટલું અહીંયાથી કહી શકું કે આપણો ભર્યો પહેર્યો હોય તો પગે લાગવાનું મન થાય. એ વાત સાચી છે, સાચી છે ને સાચી છે ભલા માણસ. પગે લાગવાનું મન થાય. ઓલા બિચારા જરીક માંડ હામ્યા હોય એવું લાગે એમાં. આ મારે થોડીક બોલાઈ જાય, પણ આ ધરાર બોલાઈ જાય છે એવું છે. એટલે હું વાત તમને ઈ કરવા જઈ રહ્યો છું. મારે શરૂઆત કરવી છે દુહાસનથી, પણ એની પહેલા થોડું મહેમાનો ધીરે ધીરે બધા આવી ગયા, બધા ગોઠવાઈ ગયા. બેસી જાઓ જ્યાં જગ્યા મળે ત્યાં. હું ફરીને કહી દઉં કે હજી પણ આ તમે જેટલા આવતા રહેશો આખો મેળો છે, હજી કાલે આવશે. આપણે આ વિસ્તારને પૂજ્ય બાપુ હમણાં વાત કરે છે કાયમ કે મારે બીજું કાંઈ નથી જોતું. મારે આ વિસ્તારને એકવાર સનાતન ધર્મનું આ ગુપ્ત પ્રયાગ તીર્થ શું છે, આ ભગવાન વિષ્ણુ સીધા અહીંયા બેઠા છે, અહીંયા વૃંદા બેઠા છે, તુલસી, અહીંયા આ જે મહાત્મય છે એ મહાત્મય, અને અહીંયા આપણું જે સ્કંદ પુરાણમાં આપણા શાસ્ત્રો પ્રમાણેનો જે અહીંયા ભગવાન આપણો બેઠો છે, ત્યાં સુધી આપણા સનાતન હિન્દુઓ પૂગે. અને અહીંયા અન્નક્ષેત્ર જેટલું ખાવું એટલું છૂટ છે. અહીંયા અવતારીઓ વ્યવસ્થા જેટલી જોઈએ એટલી અમે કરી દેવું. પણ મારો એક પણ માણસ સનાતન થી બહાર ન જવો જોઈએ. બહાર છે અહીંયા આવી જવા જોઈએ ભલા માણસ. એ બાપુનો એક આખો ઉદ્ધેય છે. એટલા માટે બાપુ આ મહેનત કરે છે. બાપુએ ગુજરાતમાં કેટલા ઝાડવા વવરાવ્યા છે, એના શિષ્યો એના જેટલા છે એમની સાથે જોડાયેલી ટીમો નક્કી થઈ ગઈ છે. ગામો ગામ હરિયાળા બનાવવા કેટલા વૃદ્ધાશ્રમો. વિસાવદર જય અંબે હોસ્પિટલ, સાહેબ જે હોસ્પિટલ તમે આપણે જવું પડે, રાજકોટ જવું પડે, અમદાવાદ જવું પડે, મોટા શહેરમાં જવું પડે, એવી સુવિધા અહીંયા ગીરના અને ગીર ગામડા નાના નાના ગામડાના માણસને મળે ને. ત્યાં ઘણી વાર હું જાઉં ને, પાછું ત્યાં અન્ન ક્ષેત્ર હોત, કોઈ દવાખાનામાં હોય તો દવાખાને હોય એની ભેળા 7-8 હોય કે લ્યો અહીં રહોડું ચાલુ જ છે. ઘરની ભેહોનું ગાયોની છાયું ને દૂધ ને, અને બેનું દીકરીઓને કોઈ બેન દીકરીને ડિલિવરી થાય ને એટલે કે ગાયના ઘીનો હીરો કરીને ખવડાવો. મુક્તાનંદ બાપુ કે બસ દેવા વાળો તો મારો નાથ બેઠો છે, એ કોઈ દી નહીં ઘટવા દે ભલા માણસ. અમારે ગીરમાં વાવાઝોડું આવ્યું, આ બાજુ બધે નુકસાન થયા હતા બહુ. સેવાભાવી માણસો ખૂબ આવ્યા અને નુકસાન બહુ થયું. પણ ગીરની અંદર બહુ ઓછી ખબર હોય બધાને, કારણ કે નેહડામાં તો કોઈ જાય કોણ જઈ શકે. અને બાપુને ખબર પડી, મેં બાપુને વાત કરી. બાપુએ જે કાંઈ કરિયાણું ને જેટલું જોઈએ એટલું એ તો બધું આપ્યું જ. પણ 1.25 કરોડ રૂપિયાના તો પતરા નેહડામાં આપ્યા બધાને. માલધારીઓના છાપરા પાછા ઝૂંપડા ઉભા થઈ જવા જોઈએ. આ નાની વાત છે, વાતું કરી નાખવી બહુ હેલી છે, બહુ હેલી છે. બસ બાપુ પાસે કોઈ પણ આવીને પગે લાગે મોટો માણસ, એને એમ કે બાપુ કૃપા કરો, મારે તમારું શિષ્ય, તમે મારા ગુરુ. તો કે ગુરુ થવું હોય તો મારે તારો 1 રૂપિયો જોતો નથી. હું તો જંગલમાં બેહી તો મારો નાથ ખાવાનું દઈ દે. પણ નાના માણસો હોય, નેપાળમાં ભૂકંપ આવે, મા બાપ મરી ગયેલા બાળકો હોય તો ત્યાંથી ખટારા ભરીને અહીં લઈ આવ્યા, એને કે આને ભણાવો, એની સેવા કરો. આધોઈમાં જાઓ તમે, કચ્છના ભૂકંપ ત્યારે થયો ને પછી બાપુ બીજે દી પૂગી ગયા હતા અને ત્યાં રહોડા ખોલી નાખ્યા, તંબુ તાણી, જ્યાં એને રોડ માથે જંગલમાં, અને આખા ત્યાં સ્કૂલો ઊભી કરી દીધી. આજે તમે કચ્છમાં આધોઈ જાઓ તો ખબર પડે શું તાકાત. આપણા ઋષિ મુનિઓની આ ઉજળી પરંપરા છે. મારે આ થોડી અહીંયા આવ્યો છું એટલા માટે હું તમને વાત કરું છું. જે એ વાતો કલાકો સુધી થઈ શકે, પણ આમાં લાઈવ છે એટલે લાખો માણસો જોઈ રહ્યા છે. પણ સાંઈ બાબાનું મંદિર 1 કરોડનું હોય. સાંભળજો, ચોખ્ખી રીતે સાંભળજો ને. અને મારે સનાતન ધર્મના એક વાહક તરીકે, એક ચારણ તરીકે ગુરુ મહારાજના જે આશીર્વાદ મળ્યા છે એના સાનિધ્યમાં જ કહું છું ને. આ વાત હું 2 વર્ષથી કહેતો આવું છું ક્યાંક પ્રોગ્રામમાં. સાંઈ બાબાને મંદિરો બને, સારી વાત. ફોટો તમે રાખો ઘરે, સારી વાત. તમે જ્યાં તમારી શ્રદ્ધા હોય, મને કાંઈ વાંધો નથી. પણ સાંઈ જાહેરમાં કહું છું, હું આજે જ નહીં 2 વર્ષથી કહેતો આવું છું. સાંઈ બાબાનું મંદિર 1 કરોડ રૂપિયાનું ઊભું હોય અને બાજુમાં 50,000નું મારા હનુમાનનું ડેરું હોય ને, તો અહીંયા ઘા લાગે કે મારો હનુમાન ગલઢો નથી થઈ ગયો, હજી તમારે બીજે હડિયું કાઢવી પડે. આ મારા હનુમાનને ડાયાબિટીસ નથી થઈ, મારા હનુમાનને બ્લડ પ્રેશર નથી,
હજી પણ ભરડે ngરી ફૌજની મે હનમો જીમી ગાડર ને કેહરી મરડે મરડે નિજ પૂછ ફરે અગ્નિ ધરી ફેણ ફણી ધરજું કરડે કરડે ગઢલંગ હુતાસ જીમે હનુમાન કુદે ધરણી તરડે તરડે સબ રાજ કે બાલ ત્રિયા હનુ ઘ્રંટ બની દલિયું ભરડે ભરડે ngરી ફૌજની મે હનમો કહેવાનો અર્થ અવળી નોંધ કોઈ ન લે ને લ્યો તો મને કઈ વાંધો નથી મારું કહેવાનું એ છે કે તમે માનતા હો પણ આને કઈ તકલીફ થઈ ગઈ છે આ ભગવાન ક્યાંય ગામત્રે વયા ગયા છે આપણો ઉપયોગ બહુ કરવામાં આવ્યો છે એટલે હું અહીંથી કહું છું સાંભળો તમે અહીંયા આટલી સંખ્યામાં છો એટલા માટે અહીંયા જે આ સ્થળ દરિયાકાંઠે અને આ ખુમારી વાળી પ્રજા છે હું હજી કહીશ છે નહીં ઘણી વખત એવી છે તાકાત તમારામાં જેટલી હોય ને એટલા તમે વેગ પકડો એમાં કોઈ દિશા ન મળે ને દિશા તો થોડું ઘણું આડાવડું થઈ જાય એમ થોડું ઘણું વ્યસન ને એવું આવ્યું હોય છે એ હોય શું કામ એ હાસી દિશા ન મળે તો કારણ કે જેનામાં તાકાત છે જેનામાં વેગ છે ને હાસી દિશા ન મળે એટલે ક્યાંક આડાવડું ભટકાય એમ હોય છે પણ તમે એકવાર સનાતન ધર્મનો નશો કરી જો તમે એકવાર કે અમારા પૂર્વજો કોણ ગામો ગામ પાળિયા બેઠા છે આ સમુદ્રના કિનારેથી દરિયામાંથી જેટલા આક્રમણો આવ્યા છે ત્યારે દરિયાકાંઠાની આ પ્રજાએ એના હાવજ બનીને હામી છાતીએ હથિયારો ઝીલીને મારીને પાસા કાઢીને તમારા બાપ દાદાના એ પાળિયા થયા છે એના માટે તમારે નશો ઈ હોવો જોઈએ ધર્મનો નશો હોવો જોઈએ ભલા માણસ બીજા કોઈ નશા કરવાની જરૂર ન પડે એટલું પણ ધ્યાન રાખતા રહેજો હા ધીરે ધીરે હાવ પરબારું ન છોડાય તો ધીરે ધીરે છોડજો આમાં જે કોઈ હોય એને કહું છું એમ નથી કહેતો બધા પીધેલા બેઠા છે એવું હોય નહીં કાંઈ આ તો ક્યાંક હોય થોડું ખૂણે ખાસ કે હોય એટલે આમ ખબર ને મેં કીધું ને એમ હું તો સાચું અને બધું ધીરે હું તો માવા ખાતા એને કહું ધીરે ધીરે ઓછું થાય તારું મોઢું થોડુંક વધારે ખુલે અમુક મોઢે આમાં માવો આમ લઈ સોળી આમાં અને ઉભા હોય મિત્રો કોથમેરીને પૂળી બાંધી હોય ઇન્સેટ માર્યું હોય દુકાને ઉભા હોય માવાના 2 કટકા જ દે કારણ કે વધારે મોઢું ખુલે એમ ન હોય એટલે આમ કરી મોઢામાં જરીક નાખે ને પછી આમ કરતો કરતો કે દેશ માટે કંઈક કરવું છે શાકભાજી લઈને ઘેરે વયો જ આવે હવે ન થાય પણ આ દેશના કેવા યુવાનો હતા તમે હું ક્યારેક કહીશ તમને આ વાર્તાઓ તમે સાંભળો છો એટલા માટે મને ગૌરવ છે કે તમે આમ પગ મૂકવાની જગ્યાનો એવા અકડે ઠેઠ આવી ગયા તમને બધાને ખબર છે કે અહીંયા અમે કઈ સનેડા ગાવાના છીએ નહીં હા એવો કાયમના માટે હું બોલ્યો છું કે એવો સમય આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ એટલું તો રાખશું અને રાખશું એટલે હું વાત એ કરું છું કે ધર્મ માટે મળ્યા છે ધર્મ માટે થોડું સાંજે ઘડીક વાર સમય કાઢજો હવારે કાઢજો માતાઓ બહેનો તમારી પાસે તમારા બાળકો પાસે થોડોક સમય તમે એટલો કાઢજો કે આપણો ગુરુ કોણ આપણી પરંપરા કઈ આપણો શિવ કોણ આપણો હનુમાન કોણ આપણો રામ કોણ આપણો કૃષ્ણ કોણ આપણો રામો પીર કોણ આપણી સનાતન પરંપરા કઈ દુનિયાના દેશોને આ બેઠેલા સાંભળી લેજો બધા દુનિયાના દેશોને લુગડા કેમ પહેરાય ઈ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતન સાધુડાની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશિલા નાલંદા કોક દી વાંચો તો ખબર પડે કે ભારતની શું પરંપરા છે મને હમણાં વિશ્વ હિન્દુ પરિષદના બધા મિત્રો એમને અભિનંદન આપું છું એ પણ અહીંયા બધા આવ્યા પૂજી બાપુનું સન્માન કર્યું મારું કર્યું સાહેબ આ બધા છે ને રાતનેથી મહેનતું કરે છે અને કહેવા વાળા ઘણું બધું કહેતા હોય છે પણ પોતાના પરિવારનો પોતાનો સમય એ બધો સમયમાંથી સમય કાઢી અને આ સનાતન માટે જેટલા કામ કરે છે એને એકવાર જોરદાર તાળીએથી આપણે વધાવવા જોઈએ પોતા માટે કરવું તો બહુ હેલું છે